નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। આજે મિત્રો વાસ્તવિક સંખ્યાના લેક્ચર નંબર 3માં આપણે સંખ્યા જે છે એના ગુસા વિશે શીખીશું અને અમુક સંખ્યાઓના આપણે અવયવ પાડીશું। તો જોડાયેલા રહેજો અમારી ચેનલ સાથે, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? તો મિત્રો આપણે આની પહેલાના લેક્ચરમાં લસા અને ગુસા વિશે થોડો ખ્યાલ મેળવો અને વ્યાખ્યા જોઈ। હવે વિદ્યાર્થી મિત્રો 6, 72, 120 નો ગુસા અને લસા ગૂંથવાનો છે। તો પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું 6। હવે 6 માં તો તમને બધાને આવડે છે 2 ગુણ્યા 3, બરોબર? અને 2 ની ઘાત એક ઘાત લખવી આપણે જરૂરી છે, કારણ કે વ્યાખ્યા 10માની મુજબ આપણે જરૂરી છે ઘાત જોઈ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે 72। આ 72 ના અવયવ પાડવા ના છે। આ 72 મિત્રો જ્યારે 72 ના અવયવ પાડવા હોય ત્યારે આપણે 2 વડે ભાગ ચાલે કે ના ચાલે આપણે જોઈએ। તો કે 72 છે ને પાછળ 2 છે, 2 ની ચાવી છે વિદ્યાર્થી મિત્રો કે પાછળ જ્યારે બગડો, ચોગડો, 6, 8 કે 0 હોય તો એને 2 વડે ભાગી શકાય। આ બગડો છે એટલે એનો જવાબ આવશે 36। પાછળ 6 આવ્યો તો એને 2 વડે ભાગી શકાય, તો કેટલા આવશે? તો કે 18। પાછળ 8 આવ્યા, 2 વડે ભાગી શકાય, તો કે હા, તો કેટલો જવાબ આવશે? 9। 9 ને હવે 2 વડે ના ભાગી શકાય મિત્રો, બધાય જાણીએ છીએ કે 3 ના ઘડિયામાં 9 આવે એટલે 3 વડે ભાગીએ તો જવાબ આવે 3। હવે 3 ને તો 3 વડે ભાગી શકાય, હવે તો જવાબ આવશે 1। તો આ થઈ ગયા એના અવયવ। તો મિત્રો 2 ની કેટલી ઘાત? તો કે 3। 3 ની કેટલી ઘાત? તો કે 2। તો આ થઈ ગયા 72 ના અવયવ। ત્યારબાદ આપણે લઈએ 120। નિશાણીની પદ્ધતિથી હેઠે હળહળાટ હટ કરતું હેઠે આવવાનું છે, ઉપર નથી ચડવાનું। 120 છે, પાછળ 0 છે એટલે 2 વડે ભાગ હાલશે, અથવા 5 વડે પણ ચાલે। 5 ની ચાવી છે મિત્રો કે 0 અને 5 હોય ને છેલ્લે તો એ 5 વડે ભાગી શકાય। તો અહીંયા તો 0 છે એટલે આપણે 120 ના અડધા તો ખબર જ છે 60 થાય, એટલે ભાગ તો હાલવાનો જ છે। 60 ભાગ્યા 2 કેટલા થાય? આ તો બહુ હેલું પડવાનું, 30 ભાગ્યા 2 કેટલા? 15। હવે 15 ને 3 વડે ભાગી શકાય, આપણને બધાને ખબર છે, તો કેટલા આવશે? 5। હવે 5 ને માત્ર 5 વડે જ ભાગવાના થશે, એટલે 5 વડે ભાગીએ તો શું આવશે? 1। તો આ થઈ ગયા એના શક્ય અવયવ 120। ચાલો મિત્રો જુઓ, 2 ની કેટલી ઘાત છે? તો કે 3 ઘાત। 3 ની કેટલી ઘાત? તો કે 1 ઘાત। 5 ની કેટલી ઘાત? તો કે 1 ઘાત। હવે આ રીતના અવયવ સ્વરૂપે લખ્યું મિત્રો, યાદ કરો ગઈ વખતે આપણે ભણ્યા કે ગુસા એટલે શું? ચાલો, ગઈ વખતે આપણે ભણ્યા કે ગુસા એટલે શું? તો કે ગુસા એટલે શું? તો કે 2 માં આવતું હોય, હવે માનો કે 3 સંખ્યા છે તો 3 માં આવતું એવું કોણ દેખાય છે? તો કે બગડો, બરોબર? હવે પાછું જે બગડો જે છે અહીંયા 3 ઘાત 3 ઘાત 2 ઘાત, તો 3 માં આવતું એની નાનામાં નાની ઘાત કેટલી? તો કે 2 ની 1 ઘાત। ત્યારબાદ મિત્રો હવે ફરીથી 3 ના અવયવ જો, તગડો આવે, તગડો આવે, તગડો આવે, ઓકે। હવે 3 માં તગડો આવે છે તો એની નાનામાં નાની ઘાત કેટલી? તો કે 3 ની કેટલી ઘાત કહી શકાય? 1। એટલે કે 2 તેરી કેટલા? 6। તો મિત્રો આ જે છે એ 6, 72 અને 120 નો શું થઈ ગયો? ગુસા। અહીંયા પાછળ તમારે સંખ્યા લખી દેવાની, 6, 72 અને 120, આ રીતે અહીંયા પાછળ આપણે લખવાનું। જગ્યા ઓછી છે એટલે નથી લખ્યું, તમે લખજો મિત્રો। ત્યારબાદ આપણે લેવાનો છે લસા। સામાન્ય રીતે લસા એટલે એમનો ઘડિયો બોલી, અને ઘડિયો पहली बार क्या? मिलन अभी आधा अधूरा है, लेकिन पहली बार जब मिलन होता है तो कहाँ होता है? આ પહેલું જે છે એ મિલન ક્યાં થાય? એ લસા કહેવાય। ટૂંકમાં ઘડિયો બોલી અને પહેલી વાર જે 2 જગ્યાએ ભેગા થાય એ। અને લસાનો બહુ ખૂબ જ અગત્યનો ઉપયોગિતા છે મિત્રો। આવનારા લેક્ચરોમાં તમને એની ઉપયોગિતા પણ જણાવશું કે જે પીએસઆઈ જેવી પરીક્ષામાં પણ કામ લાગશે। સીસીસી ની એક્ઝામ છે, આગળ જતા ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય છે એને કામ લાગે, એની પણ આપણે ચર્ચા કરીશું। તો હાલ પૂરતું મિત્રો કે જુઓ કે બધાયની અંદર કોણ આવેલું છે એ લેવાનું, નથી આવેલું તોય લેવાનું। થોડુંક જોજો કે હવે બગડો બધામાં આવેલો, તો કે હા, તો એની હવે મોટામાં મોટી ઘાત લેવાની, કેટલી? તો કે 3।
તગડો બધામાં આવેલો છે તો કે હા. કેટલામાં ઘાત છે? મોટા મોટી ઘાત કહો તો કે 2. હવે સાહેબ પાંચડો અહીંયા છે, અહીંયા નથી તો લેવાનો તો કે હા લેવાનો. લસામાં બધાય લઈ લેવા. જો બધાયમાં હોય કોમન તો એની મોટી ઘાત, અને બીજું કે ના હોય તો પણ લઈ લેવાના. એટલે કે 5ની 1 ઘાત આપણે લઈ લેવા. હવે આની થોડીક ગણતરી કરીએ કે 2ની 3 ઘાત એટલે 2 2 4 2 8 અથવા 2 નો ઘન 8. 3 નો વર્ગ કેટલો થાય? 9 અને અહીંયા 5. રેડી? તો અહીંયા જો 8 પંચા કેટલા થાય? 40. 8 પંચા કેટલા થાય? 40 અને 9 ચોક 36. જો આ 8 પંચા કેટલા વિદ્યાર્થી મિત્રો? 40. અહીંયા 9 9 ચોક કેટલા? તો કે 36. 1 મિનિટો એટલે કેટલા થઈ ગયા? 360. તો આ વિદ્યાર્થી મિત્રો થઈ ગયો લસા. તો આ રીતના તમારે કોઈ પણ સંખ્યાના જે ગુસા અને લસા છે તમે શોધી શકો છો. મિત્રો ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન થાય કે સાહેબ આ અવયવ પાડવાના ક્યારેક ક્યારેક તકલીફ પડે છે, તો ચાલો આપણે એનો મહાવરો કરીએ. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યા હોય ને એને ભાગવા માટેની ચાવીઓ આવે. આ ચાવીઓ પૂરતું હાલ પૂરતું તમને 2, 3 અને 5ની ચાવીઓ આપણે લગાડ્યું. આમ તો જનરલી 2, 3, 5 જે છે એ તમને 2 વડે તો બધાને ખબર પડે. દાખલા તરીકે 10 છે, બરોબર? તો 10 ને પાછળ જો ચાવી વગર કરો તો તમારે થઈ જશે, એવું નથી. પણ એવી કોઈ અઘરી સંખ્યા આવી જાય 3 અંક કે 4 અંક તો ક્યારેક તકલીફ પડી શકે છે. એટલે આપણે ચાવીઓ છે 2, 3, 5ની થોડીક આપણે જોઈ લઈએ. 10માં 9માં પ્રમાણ 2 વડે ભાગ હાલે તો કેટલા આવશે? 5. 5નો હવે એક પણ સંખ્યા વડે ભાગ ચાલે નહીં. તો 5 ને 5 વડે ભાગીએ એટલે પૂરું થઈ ગયું, ખેલ ખતમ. એટલે કે 10ના અવયવ થયા વિદ્યાર્થી મિત્રો 2 અને 5. ફરીથી આપણે 20 લઈએ. ફરીથી 2 વડે હાલીએ તો 10 આવશે. 2 વડે હાલીએ 5 આવશે. 5 ને 5 વડે ભાગવું, કારણ કે બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં. તો 2, 2 અને 5. તો કે 20ના અવયવ કેટલા થયા કહેવાય? તો કે 2, 2 અને 5. થોડીક બીજી સંખ્યા લઈએ 35. હવે આમાં તો બધાને આવડે એવું છે, પાછળ પાંચડો છે. 5 વડે 2 વડે નહીં હાલે, 3 વડે નહીં હાલે, એટલે કેટલા વડે હાલશે? 5. 5 સત્તા કેટલા? 35. 7 ને માત્ર 7 વડે જ ભાગી શકાય, એટલે એક જવાબ આવશે અહીંયા નીચે. તો 35ના અવયવ વિદ્યાર્થી મિત્રો કેવા થયા? તો કે 5 ગુણ્યા 7. 5 ગુણ્યા કેટલા થયા? 7. તો આ રીતે તમે અવયવ મેળવી શકો છો. પણ એની માટે મિત્રો આપણે ચાવીઓ જોવી જોઈએ. તો ચાલો આપણે થોડીક ચાવીઓ વિશે વાત કરીએ કે અવયવ સાહેબ પાડવાના હોય પછી તે ગુસા લસા આવશે. તો અવયવ જે છે એમાં 3 અત્યારે મુખ્યત્વે ચાવીઓ આપણે યાદ રાખીશું: 2ની, 3ની અને 5ની. તો પેલા 2ની ચાવી કે જેમાં એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય એને 2 વડે ભાગી શકાય. હમણાં તમે જોયું દાખલામાં, દાખલા તરીકે 16 છે તો એકમનો અંક 6 આવ્યો તો 2 વડે ભાગ હાલે જ. 16 ભાગ્યા 2 કરો એટલે 8. એકમનો અંક 8 આવ્યો તો 2 વડે ભાગી જ શકાય. કેટલા? તો કે 4. 4 આવ્યો 2 વડે ભાગી જ શકાય. કેટલા? તો કે 2. 2 તો આવે જ, તો 2 ને 2 વડે ભાગો 1 આવશે. તો જો ભાગ હાલે છે, બધા અંકો આવી ગયા. અહીંયા જુઓ તો 2, 4, 8, 6, બરોબર? તો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય, 0 હોય. હમણાં આપણે જોયું ને 10 ને અને 20 ને 2 વડે ભાગ હાલ્યો કે ન હાલ્યો, બરોબર? તો અહીંયા તમે જો પાછળ 0 અંક છે તો એ 2 વડે ભાગ હાલે છે, બરોબર? એ રીતના સમજો કે જેને એકમનો અંક 2, 4, 6, 8, 0 હોય તો એ 2 વડે વિભાજ્ય કહેવાય, બરોબર? હવે મિત્રો આપણે જોઈએ વિભાજ્યતાની ચાવી કે જેમાં 3 છે. એવી કોઈ સંખ્યા માનો કે 324 છે. 4 ને 2 6 ને 3 9. આ 3 અંકોનો સરવાળો લેવા. આ જો 3 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય એવું આપણે જોવું છે. તો 3, 2 અને 4 નો સરવાળો કરો. 4 ને 2 6 ને 3 કેટલા? 9. 9 ને 3 વડે ભાગ હાલે કે ન હાલે? હાલે કે ન હાલે? હાલે. 3 તેરી 9. તો 3 વડે જો ભાગ હાલતો હોય તો મતલબ કે આ સંખ્યાનો પણ 3 વડે ભાગ હાલવો પડે. મતલબ કે 3 વડે આપણે એને ભાગીશું. તો અહીંયા ચેક કરતા જઈએ
કે 324 છે તો 3 વડે ભાગે કે નહીં ભાગી? તો 3 દાન કેટલા? તો કે 30. કેટલા વૈજા? 2. અહીંયા 24. ચોકડો નીચે આવ્યો. 3 અઠ્ઠા 24. બરોબર. તો જો અહીંયા નિશેષ ભાગી શકાય કે ન ભાગી શકે? તો કે ભાગી શકાય ને 108. તો તમે જોયું કે અહીંયા પાછળ ત્રણેય અંકોનો સરવાળો 9 હતો અને 9 3 વડે વિભાજ્ય છે, તો 324 પણ 3 વડે વિભાજ્ય છે. તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો કઈ ચાવી? તો કે 3 ની ચાવી, કે જેમાં અંકોનો સરવાળો જે સંખ્યા બનાવે એ સંખ્યા જે બને, દાખલા તરીકે આ 3 સરવાળો કેટલો બન્યો હતો? તો કે 9. તો 9 શું 3 વડે વિભાજ્ય હતા કે નહોતા? તો કે હતા. તો આ સંખ્યા પણ 3 વડે ભાગી શકાય છે, નિશેષ ભાગી શકાય. બરોબર. તો આ જે છે મિત્રો કોની ચાવી થઈ ગઈ? 3. હવે એક અગત્યની ચાવી કે જે 9 10 ના લેવલ પ્રમાણે જરૂરી છે, 5 ની. તો સ્વાધ્યાય 1.1 ની અંદર જે આ રકમ આપી છે પ્રથમ, એની માટે આ ચાવીઓ સમજવી જરૂરી છે, તો જ આગળના અવયવવાળા દાખલા આપણે ગણી શકીએ. નહીં તો ભાગ પાડતા તો બધાને આવડી જ જવાના છે, પણ ચાવીઓ યાદ હોય તો એ આપણને સરળ પડે. હવે 5 વડે વિભાજ્ય છે કે નહીં? તો કે જો કોઈ પણ સંખ્યા છે એના એકમના અંકમાં 0 કે 5 હોય, એકમના અંકમાં હોય 0 કે 5 હોય તો એને ભાગી શકાય. હમણાં જ જોયું તમે, માનો કે 10 છે, 100 લઈ લો ચાલો, તો પાછળ એકમનો અંક 0 છે તો કે એને 5 વડે ભાગી શકાય, આરામથી ભાગી શકાય. 100 છે બરોબર, તો 5 જે છે 2 10 બરાબર. તો અહીંયા 0 0 1 0 વધ્યો, એ હેઠે લાવવાની જગ્યાએ આપણે ઉપર ચડાવી દઈએ એટલે 20 છે. એનો જવાબ આ 20 5 100. એટલે માનો કે આ 20 જે છે જવાબ આવ્યો, નિશેષ ભાગી શકાય, તો વિભાજ્ય હશે. બરોબર. માનો કે સાવ સરળ 25, તો 5 વડે વિભાજ્ય છે, 5 5 કેટલા થાય? 25. અને 5 વડો છે તો 5 ને 5 વડે ભાગીએ તો 1. આવી રીતે કોઈ પણ સંખ્યા છે જેની પાછળ 5 કે 0 હોય તો એને ભાગી શકાય. દાખલા તરીકે 5 વડે 125 ને ભાગી, તો જો કે 125 ભાગ્યા કેટલા? 5. 5 2 કેટલા થાય? તો કે 10. કેટલી શેષ? તો કે 2. ઉપરથી આવ્યો 5, તો 5 ગુણ્યા 5 કરીએ તો 25 જવાબ આવે કે ન આવે? તો નિશેષ થઈ ગયું 0 0. તો 5 જે છે એકમનો અંક 5 હોય અથવા તો 0 હોય, તો એને આપણે નિશેષ 5 વડે ભાગી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે અમુક પ્રકારે આપણને અવયવના દાખલા આપ્યા છે, વારાફરતી જોતા જઈએ. અને આના છે ને સ્વાધ્યાય 1.1 નું પહેલું છે ગુણાકાર સ્વરૂપે દર્શાવો, અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો મિત્રો સૌ પ્રથમ આપણે નિસરણીની રીતથી 140 લખી. 0 છે પણ પેલા 2 વડે વિભાજ્ય છે, તો કેટલા આવશે? તો કે 70. 70 ને 2 વડે ભાગી દો 35. 35 છે 2 વડે, 3 વડે ના ચાલે, એટલે હવે કેટલા વડે? તો કે 5 વડે. 5 સત્તા કેટલા? તો કે 35. 7 ને માત્ર 7 વડે ભાગો 1. તો અહીંયા અવિભાજ્ય અવયવ કયા આવ્યા? 2 2 5 7. 2 2 5 અને 7. તો આ થઈ ગયા અવિભાજ્ય અવયવનો ગુણાકાર સ્વરૂપ. બરોબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યું છે 156. અહીંયા 6 હશે એટલે 2 વડે વિભાજ્ય હશે, તો 2 વડે વિભાજ્ય છે. જો ડાયરેક્ટ કરો તોય વાંધો નથી, નકર આપણે આ રીતે ભાગાકાર પણ કરી શકીએ છીએ. બરોબર. 2 સત્તા કેટલા થાય? 14 વધી પડી, નીચે શેષ 1 16. 2 અઠ્ઠા 16. નિશેષ ભાગી શકાય છે. કેટલો જવાબ આવશે? તો કે 78. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ભાગાકાર કરીને સરળ રીતે ઉતાવળ કરવાની નથી, કારણ કે ઉતાવળમાં સહેલા દાખલામાં ભૂલ પડતી હોય છે. 78 ભાગ્યા 2 કરીએ, 70 ના અડધા 35 અને 4 એટલે 39 થાય. અને ભાગ્યા 2 કરીએ એટલે કેટલો જવાબ આવશે મિત્રો? 39. બરોબર. હવે 39 ને 3 વડે ભાગી શકાય, તો 13 13 કેટલા થાય? 39. 13 ને હવે કોઈ પણ 2 3 5 7 કોઈ વડે ભાગી ન શકાય, 13 ને માત્ર 13 વડે જ ભાગી શકાય. કે 13 ભાગ્યા 13 કરીએ તો શું થાય? તો કે 1 થાય. તો આના અવયવ થઈ ગયા મિત્રો કેટલા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. તો આ એના થઈ ગયા અવિભાજ્ય અવયવ.
હવે વિદ્યાર્થી મિત્રો છે 38 25, 38 25 પાછળ 5 છે મિત્રો, 5 વડે ભાગી શકાય, 5 વડે ભાગી શકાય. તો ચાલો ચેક કરી. 5 સત્તા 35 કેટલા વધશે? તો કે અહીંયા વધશે 3. 5 6 30 કેટલા વધશે? 2. પાછળથી આવશે 5. 5 ગુણ્યા 5 કરીએ તો 25 જવાબ આવે. તો અહીંયા આપણો થઈ ગયો ભાગાકાર પૂરો, 765. હજી 5 વડે ભાગ ચાલે તો 765 જે છે એને ભાગ્યા આપણે કેટલા કરશું? 5. તો 5 જે છે એનો ભાગ ચલે, 5 એકા 5 કેટલા વધશે? તો કે 2. ઉપરથી 6. 5 5 કેટલા? તો કે 25. 1 વધશે ઉપરથી 5. 5 તેરી 15 0 0. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 153 આવશે. અને હવે એને 5 વડે ભાગ ચાલે કે ન ચાલે? પાછળ તગડો આવ્યો છે તો પહેલા ત્રણેય અંકો જોઈ લેવાના કે 1 5 અને 3. 3 ને 1 કેટલા? 4. 4 ને 5 કેટલા? તો કે 9. તો 9 ને 3 વડે ભાગી શકાય? તો કે હા. મતલબ કે આ સંખ્યા 3 વડે વિભાજ્ય હોવી જોઈએ. ચાલો આપણે જોઈએ કે 153 3 વડે વિભાજ્ય છે કે નહીં? 3 પંચા કેટલા? તો કે 15 0 0. 3 નીચે આવે, 3 એકા 3. નિશેષ ભાગી શકાય, 3 વડે ભાગી શકાય. વિદ્યાર્થી મિત્રો આમ તો સૌ પ્રથમ તો છે ને નાના અવયવ લખવાનો એક નિયમ છે, પણ તમે ઉતાવળમાં જો લખ્યું હોય તો ચાલે. તો અહીંયા કેટલો જવાબ આવશે? 51. બરોબર. હવે અહીંયા ફરીથી 3 વડે ભાગ ચાલે તો જવાબ આવશે 17. 17 ને માત્ર વિદ્યાર્થી મિત્રો 17 વડે જ ભાગી શકે, 17 એકા 17. તો અવિભાજ્ય અવયવો કયા થઈ ગયા? અહીંયા તમે જો અવયવ આવશે 3 3 5 5 17. 3 3 5 5 અને 17. અંકગણિતનો મૂળભૂત પ્રમેય કહે છે કે વિભાજ્યતાની ચાવીઓ જે છે કોઈ પણ રીતે તમે એને ભાગાકાર કરો તો એના ક્રમને અવગણી શકાય. એટલે અહીંયા ક્રમનો અત્યારે ધોરણ 10 પ્રમાણે મિત્રો વાંધો આવવાનો નથી. નકર પ્રાથમિકની અંદર જો કોઈ શિક્ષક મિત્ર જોતા હોય તો એવું કહે છે કે પહેલા નાના અંકો લેવા જોઈએ. મિત્રો અમને ખ્યાલ છે કે નાના અંકો લેવા જોઈએ, પણ ધોરણ 10 ની અંદર અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહે છે કે ક્રમને અવગણી શકાય. તો આપણે તો ગુણાકાર સ્વરૂપે જ લખવાનું કીધું છે, અવયવના ગુણાકાર સ્વરૂપે લખો. તો મિત્રો અહીંયા ક્રમ અવગણ્યા છે તો એ ખાસ ધ્યાન રાખજો. પહેલા અહીંયા જે છે નાનામાં નાની સંખ્યા વડે આપણે ભાગ ચલાવવો જોઈએ, બરોબર. તો કંઈક ને કંઈક અહીંયા જે અમે જે લખીએ છીએ એમાં તમારે કંઈક શીખવાનું તો હોય જ છે. એટલે એ પણ શીખી લેજો કે પહેલા નાની સંખ્યાથી જ ભાગ ચલાવવો, બરોબર. મોટી સંખ્યા ચલાવો તો એ માર્ક કાપતા નથી, કારણ કે 10 ની અંદર ધોરણ 10 માં ક્રમને આપણે અવગણીએ છીએ. ચાલો ત્યારબાદ 5005. 5005 મિત્રો 5005 જે છે એ તો 5 વડે વિભાજ્ય જ છે. 5005 છે એ 5 વડે વિભાજ્ય જ છે, એટલે જવાબ આવશે 1001. 1001. હવે 1001 જે છે વિદ્યાર્થી મિત્રો શેના વડે વિભાજ્ય હશે? તો કે 1001 ની પાછળ 1 આવ્યો છે તો શું 1 વડે વિભાજ્ય હશે કે નહીં હોય? તો આપણે ચેક કરીએ કે 1001 2 વડે તો ન હોય. હવે અંકોનો સરવાળો 2 થાય છે તો એ તો 3 વડે વિભાજ્ય નથી, કદાચ 5 વડે વિભાજ્ય હોઈ શકે, પણ પાછળ તો 0 1 નથી તો કદાચ 7 વડે વિભાજ્ય હોઈ શકે. ચેક કરી. 7 એકા 7. અહીંયા કેટલા આવશે? 3. 7 ચોકો 28 કેટલા વધશે? 2. અને અહીંયા આવ્યા 21. 7 તેરી 21. ઓકે, 7 વડે વિભાજ્ય છે મિત્રો. કેટલા વડે? 7 વડે. તો કે આને 7 વડે ભાગીએ એટલે 143 આવે છે. 143. તો મિત્રો આ જે છે 143. હવે 143 ની પાછળ 3 છે, 2 વડે ના ભાગી શકાય. 4 ને 1 5 ને 3 8 થાય.
તો એ 3 વડે ના ભાગી શકાય, પાછળ 0.5 નથી, તો 143 જે છે એને 7 વડે ભાગી શકાય કે નહીં? ચાલો ચેક કરી, ફરીથી કદાચ 7 વડે ભાગ હાલતો હોય તો 7 દો કેટલા 14, નિશેષ 0, 3 આવ્યો, 7 વડે નહીં ભાગી શકાય. તો 9 વડે ચેક કરીએ, બરાબર, 9 એકા 9, તો કેટલા આવશે 5, 53 વધશે તો નહીં ચાલે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 4 3 11 વડે ભાગી, 11 એકા 11, તો અહીંયા કેટલા વધશે 3, ઉપરથી તગડો નીચે આવે, 11 13 કેટલા, તો કે 33, જવાબ આવશે નિશેષ. ઓકે, તો આ 11 વડે ભાગ ચાલશે, 11 વડે ભાગ હાલે તો અહીંયા કેટલા આવશે 13. મિત્રો હવે તો તમને ખબર પડી જ ગઈ હશે કે 13 ને તો માત્ર 13 વડે જ ભાગી શકે એટલે 1 થઈ જાય. તો આ એના થઈ ગયા અવયવ 5, 7, 11 અને 13. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યાઓને એના અવિભાજ્ય અવયવોના સ્વરૂપે લખી શકાય છે. તો વધુ દાખલાઓ આવતા લેક્ચરમાં આપણે શીખીશું. બરોબર, ત્યાં સુધી જોવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. માસ્ટર ઓફ બોટા. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.